નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય અંગ્રેજીનું તારીખ 13/10/2025ના રોજ લેવાયેલ બનાસકાંઠા જિલ્લાના ઓરિજિનલ પેપરનું સોલ્યુશન કરવાના છીએ. તો મિત્રો ખાસ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. પહેલાં મિત્ર જો તમારે શું કરવાનું હતું કે નીચેના વિધાનો વાંચો અને જોડવાના હતા. જેમાં પહેલું આપેલ છે તમે લેટ્સ કીપ our legs in the water, તો એમાં આવશે ત્રીજા નંબરનું વાક્ય કે they put their legs in the water. બીજું છે let's eat something, તો એમાં આવશે બીજું they sat under a banyan tree. ત્રીજું છે let's go for a boat ride, તો એમાં આવશે ચોથું કે they all went for a boat ride. પછી ચોથું છે let's sing a song, તો એમાં આવશે પહેલા નંબરનું કે they sang a song. પાંચમું let's go to અંબાજી, તો એમાં આવશે પાંચમું જેની સામે રહ્યું કે they went to અંબાજી. પછી મિત્રો તમારે બીજા કીધું છે બીજા પ્રશ્નમાં કે ઉદાહરણ મુજબ નીચેના શબ્દો માટે રાઇમિંગ વર્ડ લખો. ધારો કે તમને રાઉન્ડ આપેલ છે તો એનું બને ગ્રાઉન્ડ, તેવી રીતનું ફોર્ટ છે તો એનું બનશે મિત્રો બોટ, BOUGHT, પાછળ અક્ષર એક જેવા થવા જોઈએ. બીજું છે સિંગ, તો એનું બનશે કિંગ, KING. તમે રિંગ પણ બનાવી શકો, ઓકે, જે તમે લખ્યું હોય સાચું ગણાશે પણ રાઇમિંગ વર્ડ થવો જોઈએ. ત્રીજું છે લંચ, LUNCH, તો એનું બનશે મિત્રો બેન્ચ, BENCH, પાછળના અક્ષર એક જેવા આવવા જોઈએ, એને કહેવાય રાઇમિંગ વર્ડ. પછી ચોથું છે ફૂડ, તો એનું બનશે ગુડ, GOOD, અથવા વુડ, WOOD. પછી પાંચમું ફ્લુ, તો એનું બનશે બ્લુ, BLEW, ઓકે. છઠ્ઠું છે વ્યૂ, તો એનું બનશે ડ્રીવ, DREW. પછી તમારે ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ આપવાના હતા. જેમાં તમને પહેલું આપેલ છે વોટ ઇઝ ધ નેમ ઓફ રીનાઝ કેટ, કે રીનાની કેટનું નામ શું છે? તો રીનાની કેટનું નામ મિત્રો જો અંદર આપેલ છે ઇટ્સ નેમ ઇઝ મિમી, તો રીનાની કેટનું નામ મિમી હતું. બીજું છે હુ હેઝ બ્લુ આઈઝ, કેને બ્લુ આઈઝ છે? તો મિમી હેઝ અ બ્લુ આઈઝ, એમાં મિમી આવશે, ઓકે. ત્રીજું છે વોટ ડઝ રીના ગીવ મિમી એવરી મોર્નિંગ, મતલબ દરેક સવારમાં રીના એને શું આપે છે? તો રીના ગીવ્સ મિમી સમ મિલ્ક, આરી લાઈન આવશે. ચોથું વેર ડુ રીના એન્ડ મિમી સિટ ઇન ધ ઇવનિંગ, મતલબ રીના અને મિમી સાંજે ક્યાં બેસે છે? તો ઇન ધ ઇવનિંગ દે બોથ સિટ ઇન ધ ગાર્ડન, બંને ગાર્ડનમાં બેસે છે. પાંચમું ઇઝ મિમી અ ડોગ ઓર અ કેટ, મિમી શું છે, ડોગ છે કે કૂતરો છે? તો મિમી ઇઝ અ કેટ, ઓકે. તમારે લખવાનું મિમી ઇઝ અ કેટ. બસ તમારે ઘટનાક્રમ મુજબ વાક્યો ગોઠવવાના હતા, જે તમારે મિત્રો આવ્યું છે આપણે પાઠ્યપુસ્તકના આધારિત પ્રશ્નો છે, ઓકે. તો એનો આપણે કોઈ સોલ્યુશન કર્યું નથી. આગળ પાંચમું છે, એમાં તમારે શું કરવાનું છે કે જેમ કે ઉદાહરણ પ્રમાણે બનાવવાનું છે. પહેલું આપેલ છે જો શીતલ વોન ધ મેચ, તો ડીડ શીતલ વિન ધ મેચ, પ્રશ્ન બનાવવાનો છે. એવી રીતે પહેલું છે પરેશ ઇન્જોયડ, એટલે કાળ પ્રમાણે બનાવવાનું હતું. ઇન્જોયડ એટલે ભૂતકાળ છે, સાદો ભૂતકાળ. આ લોટ ઇન ઈડર, તેનો શું બનશે કે ડીડ પરેશ, ડીડ આવે એટલે એન્જોય થઈ જાય, ડીડ પરેશ એન્જોય અ લોટ ઇન ઈડર. બીજું છે વી વેન્ટ ટુ ધ ગાર્ડન યસ્ટરડે, વેન્ટની વાત છે તો ડીડ વી ગો ટુ, વેન્ટનું થઈ જશે ગો, કારણ કે ડીડ લાગ્યું એટલે, તો ડીડ વી ગો ટુ ધ ગાર્ડન યસ્ટરડે. ત્રીજું છે દૃષ્ટિ શો અ ડ્રીમ, જો શીનું શો થાય ક્રિયાપદનું ભૂતકાળ, પણ જેવું ડીડ આગળ આવશે પ્રશ્નાર્થમાં ડીડ લાવવું પડે ભૂતકાળમાં, એવું ક્રિયાપદનું મૂળરૂપ થઈ જાય, શોનું થઈ જશે સી, બસ. તો ડીડ દ્રષ્ટિ સી અ ડ્રીમ લાસ્ટ નાઇટ. ચોથું છે શૈલેન્દ્ર વોઝ ઇન્ટરેસ્ટેડ ઇન ઇંગ્લિશ, તો વોઝ શૈલેન્દ્ર ઇન્ટરેસ્ટેડ ઇન ઇંગ્લિશ, એમાં વોઝ આવશે, ઓકે, કારણ કે વોઝથી પૂછ્યું છે. પાંચમું કનુ એન્ડ મનુ વિઝિટેડ ધ પોલીસ સ્ટેશન લાસ્ટ મંથ, તો શું બનાવશે? પહેલાં આપણે ડેડ આગળ આવશે, ડેડ કનુ એન્ડ મનુ, વિઝિટેડનું થઈ જશે વિઝિટ ધ પોલીસ સ્ટેશન લાસ્ટ મંથ. છઠ્ઠું છે હવે આપણે વિધાનો કાળજીપૂર્વક વાંચીને પ્રશ્ન બનાવવાના હતા. પહેલું છે જો ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, તો પહેલું છે વોટ, તો વોટ રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, તો લખવાનું સન, ઓકે. તો એ રીતનું પહેલું આપેલ છે ધ સન શાઇન્સ બ્રાઇટ ઇન ધ મોર્નિંગ, તો ફરી પ્રશ્ન એવો જ બનશે કે વોટ શાઇન્સ બ્રાઇટ ઇન ધ મોર્નિંગ, તો ધ સન આવે, ઓકે. બીજું છે માય મધર વેન્ટ ટુ ધ માર્કેટ, તો એમાં વેરથી બનાવવાનું છે, તો વેર, વેન્ટ છે વેર ડીડ માય મધર ગો. પછી ત્રીજું છે આઈ ગો ટુ સ્કૂલ એટ 10:30 AM, તો વેન કહે છે, તો વેન ડઝ આઈ ગો ટુ સ્કૂલ, ઓકે.
ચોથું, રાકેશ ટીચીઝ સાયન્સ વેરી વેલ. હવે સાદો વર્તમાન કાળ છે હુથી બનાવવાનું, તો હુ ટીચીઝ સાયન્સીસ વેરી વેલ. પાંચમું, ઓમ વિઝિટેડ ધ થિયેટર એવરી મંથ, તો વેન ડીડ ઓમ વિઝિટ્સની જગ્યાએ આવશે, સોરી વિઝિટેડ નહોતું, તો આ સાદો વર્તમાન કાળ છે એટલે વેન ડઝ ઓમ વિઝિટ ધ થિયેટર, કારણ કે વિઝિટ્સનો એસ નીકળી જાય ડઝ આવે એટલા માટે. આ વ્યાકરણવાળું ખાસ ધ્યાન રાખવાનું હતું. સાતમા પ્રશ્નમાં તમારે વાંચીને પ્રશ્નોના જવાબ આપવાના હતા, જે એકદમ તમને ઇઝી પડ્યું છે. એવી રીતનું આઠમામાં પણ સેમ ટુ સેમ જ હતું. હવે નવમામાં આપણે હતું લાસ્ટમાં સંવાદ પૂરો કરવાનો. ઓકે, તો હવે જુઓ, એમાં પહેલું તમને આપેલું છે બસ અરાઇવ્સ, ચેન્જ, અરાઇવ અને પર્સન, આ ઉપર કાઉન્સમાં આપેલા છે. હવે પહેલું છે રીટા, તો રીટા કહે છે વેન વિલ ધ બસ, તો એમાં પહેલાં શું આવશે, પહેલી ખાલી જગ્યામાં આવશે અરાઇવ. ઓકે, જે અરાઇવ દેખાય ને એ. પછી બીજું છે કિરણ, એમાં કહે છે શું, એમાં આવશે અરાઇવ્સવાળું આવશે. પછી ત્રીજી ખાલી જગ્યા છે એમાં આવશે મિત્રો ચેન્જ. ચોથી ખાલી જગ્યામાં આવશે બસ અને પાંચમી ખાલી જગ્યામાં આવશે પર્સન. ક્લિયર? પછી આગળ 10મું હતું તમારે, એમાં આપેલું હતું તમને વિષય અને એના ઉપરથી તમારે 5 વાક્યો બનાવવાના હતા. અને 11મું છે એમાં માય સ્કૂલ ઉપરથી તમારે બનાવવાના હતા. અને 11મું છે એમાં તમારે ચિત્ર જોઈ અને એનું અંગ્રેજીમાં વર્ણન કરવાનું હતું. તો મિત્રો આ થઈ ગયું આપણે ધોરણ 7 વિષય અંગ્રેજીનું ઓરિજિનલ પેપરનું સોલ્યુશન. તમારે કેટલા માર્ક્સ આવે કોમેન્ટ કરજો. વિડીયો ઉપયોગી બન્યો હોય તો વિડીયોને લાઇક કરો. આવા ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજા મિત્રોને શેર કરજો. મિત્રો હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.